અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સાદબી ખાસબીના સૂત્ર સાથે કરવામાં આવી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્સર દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ હતું. આ કીટમાં દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખાસ પસંદ કરાયેલા પોષક તત્વો જેવા કે સરગવાના પાનનો પાવડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ અને મગફળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કેન્સર યોદ્ધાઓને વૃક્ષોના રોપા પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હોસ્પિટલના અગ્રણીઓ કમલેશ ઉદાણી, હિતેન આનંદપુરા, સુભાષ પટેલ, દશરથ પટેલ તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા અને ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર ઝાલા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ પહેલ દ્વારા કેન્સર દર્દીઓને સર્વાંગી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા, જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. આજરોજ જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4th ફેબ્રુઆરીના જે નેશનલ કેન્સર ડે છે એની ઉજવણી કરવામાં આવી હતી. એમાં કેન્સરના ટોટલ 40-50 પેશન્ટ્સ જેટલા સર્વાઈવ થયા છે એ બધાને બોલાવીને એમનું ફેલિસિટેશન અને એની સાથે એમને કેન્સરની બીમારીને ભૂલી જાય આજે અને એને એ લોકો નોર્મલ લાઈફ વધારે સારી રીતે એમને લાઈફમાં જે ટેન્શન કે સ્ટિગ્મા છે એ ઓછો થાય એના માટે એક એક્ટિવિટી જેમ કે મ્યુઝિકલ એક્ટિવિટી અને એ કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ્સ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા છે એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. તો બધા ભરૂચ નાગરિકોને વિનંતી કે જેટલી પણ સર્વિસ અમે તમારા માટે જેટલી પણ અવેલેબલ કરાવીએ છીએ એનો બને એટલો તમે લાભ લો અને એ સર્વિસમાં અમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા સુધી પહોંચાડી શકીએ એની સાથે નમસ્કાર, હું અહીંયા વિરામ લઉં છું. થેન્ક યુ.